છે। ગુજરાતના મહેમાન બનેલા ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે વડોદરામાં કર્યો રોડ શો। તારીખ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના મહેમાન બન્યા। તેમણે દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કર્યો હતો, જેમાં સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી અને મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેર સભાનું સંબોધન કર્યું હતું। આ ઉપરાંત તેમણે વડોદરા શહેરમાં રોડ શો પણ કર્યો હતો, જેમાં તેઓએ ખુલ્લા વાહનમાં લોક સંપર્ક કર્યો હતો। સમાપન સ્થળે અમિત શાહે જય શ્રીરામના નારા પણ લગાવડાવ્યા હતા અને ત્યારબાદ સમાપન સંબોધનમાં કહ્યું કે ભરૂચ, ગોધરા અને વડોદરામાં સર્વત્ર ભાજપની લહેર છે। અયોધ્યા શ્રીરામ મંદિરના દર્શન કરી આવવા જણાવ્યું। દરમિયાન મોદીના જય જયકાર થયા હતા। સમગ્ર રોડ શોના રૂટ પર મોદીની ગેરંટીની સ્પીચ અને 400 પારનું ગીત ગુંજતું રહ્યું। જામકંડોરણામાં સભાને સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે। અયોધ્યામાં શ્રી રામ મંદિરનો મુદ્દો કોંગ્રેસ સરકાર 70 વર્ષ સુધી ભટકાવતી હતી। આખરે મોદીએ બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે શ્રીરામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જય શ્રીરામના નામનું કરી દીધું અને વધુમાં તેઓએ કહ્યું કે સોમનાથ મંદિર સોનાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। આ રોડ શોમાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રોડ શો યોજાયો હતો, જે વિહાર 4 રસ્તાથી શરૂ થઈ નાની શાક માર્કેટ, ચોખંડી 4 રસ્તા, ગેંડી ગેટ દરવાજા, માંડવીથી ડાબી બાજુ વળી એમજી રોડ, લહેરીપુરા દરવાજાથી સીધા લાલકોટ થઈ ડાબી બાજુ વળી વીર ભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે આવીને રોડ શોની પૂર્ણાહુતિ કરાઈ હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। Thank you.